નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહેલા છે સમાજમાં મિસ્ટર નટવરલાલ બનીને ફરતા ઠગના। પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી એલસીબી પોલીસ બનેલા ઈસમોને અસલી એલસીબી પોલીસે દબોચ્યા। કુલ કિંમત 18,12,000ના મુદ્દામાલ સાથે 6 ઈસમોને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી। પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી એલસીબી પોલીસ બનેલા ઈસમોને અસલી એલસીબી પોલીસે કુલ ₹18,12,000ના મુદ્દામાલ સાથે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવની મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ પાટણ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું કરેલ સૂચનના આધારે આરજી ઉનાગર એલસીબી પોલીસ પાટણનાઓએ માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કાર્યરત હતા। દરમિયાન બાતમી હકીકત મળેલ કે કેટલાક ઈસમો પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકે ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માંગણી કરતા હોય આ ઈસમો બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા આવનાર હોય, જે બાબતે ટીમે છટકું ગોઠવી 6 ઈસમોને રવેટા હોટલના રૂમ નંબર 202માંથી ઝડપી પાડેલ અને સદરી ઈસમોની તપાસ કરતા એક ઈસમ પરમાર એટલે કે ઠાકોર સંજયજી મણાજી, રહેઠાણ વામૈયા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણવાળા મોજામાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત, બક્કલ નંબર 1941, નોકરી એસઓજી ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટું આઈ કાર્ડ તથા પોલીસના પહેરવાના બૂટ અને ખાખી મોજા મળી આવેલ, જે બાબતે સદરી ઈસમને પૂછતા તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહીં બજાવતા હોવાનું જણાવેલ। તેઓએ તમામ ઈસમો એલસીબી પોલીસનો સ્વાંગ રચી રૂપિયા પડાવવા આવેલ હોવાનું જણાવતા સદરી ઈસમોને 18,19,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। સાથે સાથે પોલીસે સૂચિત કર્યા છે કે ઉપરોક્ત ઈસમોએ પોલીસના નામે જેની પાસેથી પૈસા પડાવેલ હોય તેવા ઈસમોએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ પાટણ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે। એલસીબીના હાથે પકડાયેલ આરોપીઓમાં પરમાર એટલે કે ઠાકોર સંજયસિંહ મકફસિંહ, રહેઠાણ વામૈયા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, રાજપૂત પોપટજી ચમનજી, રહેઠાણ ચંદ્રુમાણા દરબારવાસ, તાલુકો જિલ્લો પાટણ, મીર શાહિદભાઈ ઈસબભાઈ, રહેઠાણ વામૈયા ઠાકોરવાસ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, ઠાકોર રમેશજી બાબુજી, રહેઠાણ બિલિયા પટેલવાસ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ, પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી, રહેઠાણ ચંદ્રુમણા દરબારવાસ, તાલુકો અને જિલ્લો પાટણ, રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ, રહેઠાણ ચંદ્રુમણા દરબારવાસ, તાલુકો જિલ્લો પાટણ અને કબજા કરેલ મુદ્દા માલમાં રોકડ ₹50,000, મોબાઈલ નંગ 11, કુલ કિંમત 1,41,000, વાહન નંગ 3, કિંમત ₹16 લાખ, પોલીસ યુનિફોર્મના બૂટ 1 જોડી તથા મોજા 1 જોડી, કિંમત ₹1,000 અને નકલી આઈ કાર્ડ મળીને કુલ ₹18,19,000નો મુદ્દા માલ જપ્ત કર્યો છે। જે ભોગવનાર ફરિયાદી છે એની સાથે પાટણના એક સમયે છેતરપિંડી કરેલી અને આ દરમિયાન આ ફરિયાદી ભોગવનાર છે એ સંપર્કમાં આવેલા એના એક ઈસમ સાથે અને એમને શંકા પણ હતી કે આ ઈસમે એમની સાથે નાણાકીય છેતરપિંડી જે થયેલ છે એમાં એને ભાગ ભજવેલ છે, જેથી એનો સંપર્ક કરતાં તેણે એવું કહેલ કે મેં કોઈ છેતરપિંડી કરેલ નથી, પણ પીટી ઝાલા કે જેનું નામ સંજયસિંહ છે જે પાટણ જિલ્લા એલસીબીમાં ફરજ બજાવે છે અને તમારા નાણાં છે એ કઢાઈ આપવામાં મદદ કરશે, પરંતુ તમારે એમને જે નાણાં તમને મળે તેમાંથી કેટલોક ભાગ આપવો પડશે। આમ તોડબાજી કરવાનો આમનો ઈરાદો હતો અને ફરિયાદી છે એને પોતાના નાણાં લેવાની લાલચમાં આ તોડબાજ ટોળકીના સંપર્કમાં આવેલ
અને ત્યારબાદ એણે અવારનવાર છે આમનો સંપર્ક થતા અને નાણાં નહીં મળતા તેણે આજે પીટી ઝાલા નામનો ઈસમ છે એના પ્રત્યે શંકા જતા એણે પાટણ એલસીબીમાં આવી અને આવો કોઈ ઈસમ ફરજ બજાવે છે કે કેમ, અથવા તો આવો જે મોબાઈલ નંબર મળી આવેલો એવા મોબાઈલ નંબરવાળા કોઈ અધિકારી કર્મચારી છે કેમ, તેનું ક્રોસ વેરિફિકેશન કરતાં એલસીબી ખાતેથી એવી હકીકત પ્રાપ્ત થયેલ કે આવા કોઈ પીટી ઝાલા નામના અધિકારી કે આવા મોબાઈલ નંબર ધારક પાટણ એલસીબીમાં ફરજ બજાવતા નથી. ત્યારથી જ પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ સતર્ક થઈ ગયેલ અને આમાં અંતે છટવું ગોઠવી અને આ તોડબાજ ગેંગ કે જે નકલી એલસીબી પાટણ તરીકે ઓળખ આપી અને લોકો સાથે તોડબાજી કરતી એમની ધરપકડ કરવામાં આવેલ છે. કેટલા સમયથી આ